ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો ચોપડિયાસી મોર્નિંગ થઈ ગઈ છે અને સવારના વાગ્યા છે 7:30 ને આપણે આજે આવી ગયા વાડીએ. કીધું કેટલા દિવસથી આવ્યા નથી, તો ચાલો જ વાડી આટો મારી આવીએ. ને 9:30 સુધી જ રોકાવાનું છે, કારણ કે મુકુંદના પપ્પાને જમવા જવાનું છે, મુકુંદના ફ્રેન્ડને ત્યાં. તો 9:30 થાય ને ત્યાં લગભગ આપણે ઘરે વહી જવું. પણ વાડીએ તો આવ્યા, કપડાં લેતા આવ્યા, આપણે પોટલું વારી ધોવા, પણ લાઇટ આવી નથી. નકર 7 વાગે લાઇટ આવી જાય, પણ આજ લાઇટ આવી નથી. તો ચાલો હવે પેલા નકર કપડાં ધોવાતા, હવે ફૂલ ઉતારી લઈ, શાકભાજી ઉતારી લેતા. ચાલો લાઇટ આવી જાય તો સારું. અને જો આપણી તલી હવે થોડા ડોકે ડોકે ફૂલ રહેશે. 2 મહિનાની થઈ, 3 મહિને પાકે, પણ એવું લાગે છે કે વહેલી વરી જાય, કારણ કે તડકા બહુ પડે છે ને. અને બેઠી જો મસ્ત આવ્યા છે લાગઠ જો, એટલે ઉતારો તો સારો બેસે એવું લાગે છે. પછી તો ભગવાનની ઈચ્છા. જો અત્યારે જોતા તો લાગઠ પીટિયા બંધાણા છે. એ જો હવે ડોકે ડોકે થોડા ફૂલ છે, હજી લગભગ 2 પાણ પીહે એવું લાગે છે. તા વેલી વરી જાય, મને એમ છે 3 મહિને પૂરા થાય નહીં, તા વેલી વરી જાય. મોડું 8 દી થયું છે મારે વાવવામાં, પણ ટાણું આવે ને એટલે વા જેવો વરે ને એટલે વરી જાય. તો ચાલો પેલા આપણે પેલા ફૂલ ઉતારી લઈને પછી શાકભાજી ઉતારી. જો લાઈટ આવી જાય સારું. અને જો ચીબડાઈ થઈ ગયા છે, કાલે ઉતરાશે ને હજી આવી જાય. આપણે ગોતા જાય કઈ તલીનમાં જો મોહકે આપણે વેલા નહીં ખાતા. ચીબડા તો ઘણાય છે. અને જો આપણે શાકભાજી ફૂલ બધું ઉતરી ગયું છે, મસ્ત કૂણો ભીંડો ને ચીબડાઈ કૂણા જો સરસ કૂણા આવે છે. અને વેલાય જો આપણે અસલ નરવા છે. ચીબડું દઈને તો ખાવાનું બંધ થઈ જાય. 2 તો આપણે ખાઈ ગયા, સરસ નરવાય છે વણતો શાકભાજીમાં. અને વા ખીસોડા થોડાક છે, એ થોડાક વેલા પીરા પડી ગયા. 2-3 શાક ખાધા, તો લગભગ હવે 1-2 શાક ખાવું તો એ પીરા પડી જાય. અને પવન એ તો જો બહુ જ પવન વાય છે, ઠંડો એવો સરસ પવન છે. અને જે આપણે જ્યાં ડોલરના ફૂલ ઉતારવાના છે. અને અહીં જો ફોદીનો આપણો ઘેવર જેવો થઈ ગયો છે, એ આપણે જો ડોલ લઈ લીધી છે, દાંતેડું લઈ આવી વાટી લઈ. અને લાઈટ તો હજી આવી નથી. કુંડી આપણે વિછરી નાખી છે, કપડાનું પોટલું એમનું પડ્યું છે. લાગે છે ઘરે જઈને ધોવા જોહે. અને અહીંયા જો આપણે ફૂલ સોંપી દીધા, રોપ ઉગ્યો હતો ને, જો રીંગણ રોપ જ આપણે અહીંયા કર્યો છે. આપણે આ લીલા ગોટા ભાવે એટલે લીલો રોપ જ પેલો લીલા રીંગણાનો જ રોપ વાવી. જો આપણે ફૂલની આયર કરી દીધી, ખાવાય છે તો થાય. રોપ ઉગ્યો તો, અને જો એ અહીં ફૂલે આવો મીંડા, એ રોપ ઉગ્યો તો ને, એટલે એ 2 છોડ આપણે નથી પડે કરી દીધી. જો આ ગલગોટા તો આપણે ઉપાડવા જાવ. મુકુંદના પપ્પા પાઈ થયા સાને, કારણ કે આ કેવો જેવો કેરો ઉપડો છે, આ શું કામનો. અને આ ઝીણા ફૂલ છે, એટલે એટલા બધા કઈ કામના નહીં. રોપ જોતો હોય લઈ જાજો. જો અહીંયા એટલો કેરો છે, જો અહીંયા છે, જ્યાં ખૈરા ત્યાં ઉગી જ પડ્યા છે. આ બધા ઉપાડવાના છે. લાઈટ નો આવે ત્યાં સુધી આપડા ફૂલ ઉપાડી લઈ. જો મુકુંદના પપ્પાએ જીબી ફોન કર્યો, શું કીધું? ઈ કે યાર આગળ જમ્પર ગયું છે, આગળ રિપેર થાય એટલે પાવર દઈ કે આપણે ઘરે જવા ટાણું થાય, 9 થવા આવ્યા ને પછી લાઈટ આવશે એવું થાય. એટલે આ જમીન આવીને તમારે પાણી વારવા રહેતા સુધી વાડી જાય. વાડી ફેરી છે ને, હું તો કેવું ઉપાધીશ ને. જો આપણે ફોદીનો લઈ લીધો, થોડું તાંજરી મેળો લઈ લીધો. જો બાજુ વાળે તલી તો પાક ઉપર આવી ગઈ છે, પીળી પડી ગઈ. જો એને તો અઠવાડિયામાં વટાઈને એવી થઈ જાય, કારણ કે એને આપણા કરતા 20 દિવસ વહેલી છે, એટલે એને તલી પીરી પડી ગઈ, એને વહેલી વટાઈ જાય. તો સવારના વાગ્યા છે 11:30 ને જો આપણે વાડીએથી આવીને ધોઈ નાખ્યા કપડાં. અને તડકોય પણ એમ છે. થોડીક વાર તો વચ્ચે લાઈટે જતી રહી હતી, 20 મિનિટ ગઈ તો આપણે આવી ગઈ, વાંધો ન આવ્યો. ખબર નહીં કે જીબી વાળા ઉનાળામાં કેમ બધું રિપેર કરે ને તાર બદલાવે. અમે તો ઠીક નાની ઉંમરના, બાકી બીજા વૃદ્ધ માણસો જે ખાટલે હોય એને તો કેમ સાચવવા, એ બહુ તકલીફ પડે વૃદ્ધ માણસોને તો. અને હવે આપણે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. તો જો આપણે લીલા ચોરા લઈ લીધા કૂણા, કારણ કે આજ તો હું ને રીસિતા 2 જ છે. એના પપ્પા ગયા છે જમવા, એટલે 2ની રસોઈ બનાવવાની છે. તો ચાલો હવે રસોઈ બનાવી લઈ. બપોર પછીના વાગી ગયા છે 4:30. અને રીસિતાબેન કોલેજેથી આવીને હજી સૂતા હશે, હજી ઉઠ્યા નથી, કારણ કે એસી ચાલુ હોય ને એટલે એને તો ઉઠવાનું મન થાય જ નહીં. ખબર જ ન પડે કેવું ટાણું થયું એ. અને જો આપણે તો અહીંયા ઉઠીને ગુંદા બાફી લીધા, હળદર મીઠું નાખીને બાફા છે. ગાજર કેરીનું થોડુંક અથાણું બનાવશું, એમાં આપણે સુકવણી કરી નાખશું. અને વાડીએ ગયા હતા જો આપણે થોડુંક તાંજરીઓ લઈ આવ્યા છે,
થોડોક વીણાઈ ગયો તો એની એ બનાવશું સાંજે ભાજી અને થોડોક નાખશું પાલક. એટલો તાંજરિયો ન થાય એટલે પાલક અને तांजरिया लपक आज सांजे भाजी बनसे એટલે વીણી લઈ. दोपहर के बज गए हैं 5 और मम्मी ने आज मुझे ऐसा काम दिया है मैं आपको बताऊंगी तो आपको भी हंसी आ जाएगी. देखिए मम्मी ने आज मुझे ममरा भरने का काम दिया है तो आप डबल मीनिंग मत समझ लेना. घरे कौन આવ્યું છે? ભાંજો આવ્યો હે. અમારો ભાંજો જોવો તો ભાંજો ભાંજી બોલતા પેલા ઈ કે भांजो आयो एम केजो भांजो आयो एम भांजो है मन के मैं तो वो व्लॉग में कई मैं धुरुंद आयो तो मन के भांजो केजो. भांजो એટલે શું થાય? મને ખબર તે તને કોને કીધું? બોલતા શીખી ગયો. પણ કોણ બોલતો હતું? भांजो એવું કોણ બોલતો હોય? હા કોઈ અમે પહેલી વાર સાંભળ્યું. કોણ બોલતો તો? મને ખબર સ્કૂલે આવું શીખવાડતા લાગે છે તમે. કઈ સ્કૂલમાં ભાઈ? કઈ સ્કૂલમાં ભણતું? અલ્ફા. અલ્ફામાં આવું શીખવાડે ભાંજો. વૃંદ કઈ બોલતો ખરા આવ્યો છો તો? આમ શું બોલે? મને શરમ આવે આમાં બોલ. અમે તો જ બોલતા અમને નહીં આવતી હોય. તું શરમ વગરનો હોય. તને ક્યાંથી શરમ આવે? તો અમે આમતા કેમ હસી? અમારે એમ શરમ નથી તો એટલે તો કઈ શરમ વગર ના હોય એમ તો કઈ દીધું ને. શરમ વગરનો હોય એવું કહે તને તે જાતો. તો એમ ભાંજો કહેવાય. તું તો શરમ વગરનો. અરે તું તો ભાંજો. તું તો ભાંજો હોય તો ભાંજો બહુ આયલું. કયું ન હવે લોક ચાલુ કર્યો ને કે ભાંજો કહેજો ને ભાંજો. ભાંજો આવ્યું. અરે રે. હવે મામા ઘરે આવ્યા છો નેક્સ્ટ પ્લાન શું હશે? નેક્સ્ટ પ્લાન અટાણે મોજ જ હોય એમાં પ્લાન. મામા ઘરે તો એમ જ હોય બરોબર ને? મામાને ઘરે મોજ. હજી મામા આવ્યા નથી. મામા આવવાના હાંજે હજી. સાંજે આવવાના એટલે હું અત્યારે આવી ગયો. મામા આવે ને પછી ધુબાકા જ હોય. ધુબાકા નાવા જવાનું ધુબાકા. મોજ એટલે ધુબાકા. મોજ મોજે દરિયા છે કેમ તેજ? હા હા એસ્થેટિક અમારે મોઢે નહીં બતાવવાનું. વેકેશન પડ્યું. હે 1 મહિનાનું વેકેશન. 1 મહિનાનું પડ્યું છે. આ તેજભાઈ તને શું કહે છે કે તું એસ્થેટિક વ્યૂ આપસ આવી રીતે મોઢું નહીં બતાવવાનું. ઘડીક થાય તો આમ કર ઘડીક થાય તો આમ કરસ. કેટલે તમે શેનું વેકેશન છે તમારે કઈ? મને હું ખબર કે એને ગમે એ પૂછીને મને શું ખબર એક જ મારા મમ્મી ફોન આવ્યો કે કઈ આવવાનો મને શું ખબર. મારા મમ્મી પૂછો. હા અરે રે તે પાછો એસ્થેટિક વ્યૂ. આવું છે તેજ છે. ઈસે વાહ. ઈસે પપ્પા આવી ગયા વાડીએથી અને મમ્મી અમારે છે ને બનાવે છે ગ્રીન ભાજી આજે. કેમ મમ્મી? ગ્રીન એટલે ચટણી તો નાખવી જ પડે ને. હા ચટણી તો નાખવી પડે. હા જીરું મસાલો ને એવું હવે ચડી ગયું એટલે. મુકુંદભાઈ ની અમારી ફેવરિટ છે ને એટલે મમ્મી આજે બનાવી. કેમ મમ્મી? મુકુંદભાઈ તે ગમે ત્યાં તાંજરીઓની આવી જ જાય. હા એવું છે. આટલું બતાવી દે. હા જો થઈ ગયું ને ઉપર આવી ગયું ને તે હા તેલ આવી ગયો ઉપર. થઈ ગયું ને સરસ. હા. 2 દિવસ પછી અસલ ગુંદા કરી જાય. હા અને અમારા આ બે ભાઈ જો અહીંયા કેવા એસી માં બેઠા બેઠા ફોન જોવે છે બે. કેવી થાય યાર? સાચી વાત છે ગરમી તો છે. બહુ ગરમી યાર. વૃંદભાઈ મુકુંદ ની વેટ કરે છે પણ મુકુંદ ને આવતા થોડુંક મોડું થાય. અજીતભાઈ ગોંડલ પહોંચ્યા છે. ધીમી આકે કયું ના રાજકોટ પહોંચ્યા તા હજી થેડી ગોંડલ જ આવ્યા. ગોંડલ જ છે. કેમ બસ હાકતો હશે આવતી રહી. તું શું રમસ તેજ? ગેમ રમતો છે સાપ સીડી. એની પાછી સિલેક્ટ કરી જો નકરા ઓલા સાપ સ્નેક છે ને બધી સીડીઓ ઉપર બધે. આ ઉપર બધે 1 મિનિટ ઉપરથી બે નીચે લઈ 1 2 3 4 ને બધે સીડી. ચડો તો ડાયરેક્ટ ઉપર ને આવો તો ડાયરેક્ટ નીચે. હમણાં આવ્યા જ તા સીધા નીચે. હમણાં 99 એ ભોગી ગયા તા ને સીધા 2 આવી ગયા નીચે. 99 થી 2 એ તો અહીંયા એક બટન આવે જેનથી તમે ઉપર નીચે થઈ શકો. આવડું આ રીલોડ વાળું. મને ખબર એમ. તને હું નો ખબર હોય પણ હા પણ મને નો ખબર હોય નહીં. હમણાં કે મને ખબર પછી કે મને ન મને નો ખબર હોય ને એમ. એટલે જ વધારે સાતી વ્યક્તિ છે. ગેમ તો બહુ આવડે. સાપ સીડી લુડો બધું રમે એવું. ખબર હે. ઘરે ઓલી લીધી ઓલી બોર્ડ માં બધી હા, આવે ઈ હા. તો આખો. ઘરે લીધી છે એવી. દેખે અમારે મુકુંદભાઈ ફાઇનલી અમારા મુકુંદભાઈ પધારી ચુક્યા છે ઘરે. ટેલામાં હું લઈને આવ્યા? પેલામાં કોનું લઈને આવ્યા છે? કોનું? સોનું સસ્તું મળ્યું એટલે છે સસ્તું થઈ ગયું. એવું છે.
કેટલી વાર બહુ વાર જોડાઈ કા બસ વાળા આવ્યો તો ખાસ કરીને તમારું રાજકોટ બહુ વાર લગાડે છે ત્યાં ઓલું કઈક ઓલું કોરાટ ચોક ને ને ઓલું અવધ એમ્પાયર બને ને બહુ ટ્રાફિક થાય બહુ આમ રોજ કઈ હોય છે રાજકોટ વાળાને જો તે જો નીકળી હતી આજે તો. તે છે ને પ્રેમ ઉભરાઈ ગયો એ, કેવો હાવ પાંદડો આપણે ઉપડી જાય અરે આ બે જમીન પાસા વહી આવ્યા એવું હા જમીન અમે તો જમીન આવતા રહ્યા લે કઈ ઘીરે જમવા જવાનું જમીન પાસા આવ્યા કે મામા આવી ગયા છે મેં કીધું મારી વાટ જોતા છે અમે કયું ના જોતા હતા તમે ગોંડલ પહોંચ્યા લોકેશન ઉપર ઉપર ફાઇન્ડ જ થતી હતી મેસેજ આવતો હતો મને ત્યાં ભલે પડી હવા ઠેકાણ થઈ જાય ઈ આ ચોકલેટ જ ખાઈને આવે રસ્તામાં આવું છે ખાવાનું ગોતે આવું છે અંકલ વરી કઈક નવું એવું જ દેખાય અંકલ નવું લઈ આવ્યો હોય તો ક્યાં હતું અમને છે તમને એવું જ દેખાય છે બીજું શું દેખાય છે છોકરાનું શું હોય કે અંકલ કઈક લઈ એટલે હોય ખાવાનું લઈ આવ્યો ખાય એ જ થોડો છોકરો છે કાંઈ શું છે તે શું છે મોટો થોડી મોટો મોટું નથી અંકલ ઉઠી છે ટેટુ કઈ એસ્થેટિક લુક છે તેનો સવારનો એસ્થેટિક લુક આવે બપોર પછી બપોર પછીનો એસ્થેટિક પછીનો ઓલું તો ઓલો ઈસુ કૃષ્ણ લટકાવ્યો નતો આમ હાથ રાખીને એમ લટકાણો તો એક સીન જોજો વ્લોગમાં ઓકે હાલો હવે જમી લઈ ઓકે તો ચાલો હવે જમી લઈએ બાય બાય સી યુ